ટકા હા કા છોટો ક્યાં ગયો છો? પેલા વાત કરીમાં આ આધાર કાર્ડમાં નામ સુધારાવો જોતો તો પણ આખો દી આખો દી હાથ સુધી રહ્યો ઊભો રહ્યો તોય મેળ નહીં આવ્યો. કેટલા દીધા ધક્કા ખાઉં માંડ વારો આવે ને ત્યારે ટાઈમ પૂરો થઈ ગયો ઈ કે આમ પાસે આમ જાવ રહો બારી પાસે પૂગું તો કે નેટ ઉઈ ગયું ઈ કે નેટ તો મારું ઉઈ ગયું ટકા ખાય આ નેટ મારું બધું પૂરું થઈ ગયું. આખો દી હું થાકી ગયો કામ કરી એટલે હું આખો દી લાઈનમાં ઊભો રહીને થાકી ગયો. કહું તો માંડ વારો આવે ને ત્યાં નેટ ખૂટી જાય ને ક્યાંક કે ટાઈમ પૂરો થઈ ગયો. આ ખખેરીને હાલતા થાય મારે તો રોજનું જવાનું. આ 1.5 મહિનો છો ટકા ખાઉં સારું હાલ આમ ચાક જાય હાલ. હાલ હું તને બેસીને વાત કરું હાલ 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 બે ખાટલા હાલ લે આ બેઠો. ભાઈ તું આખો દી નહોતો અને હું બધું કામ કરીને થાકી ગયો. હું તને કહું તો શું આખો દી લાઈનમાં ઊભો રહ્યો હું. હા સુધી લાઈનમાં ઊભો રહ્યો ને તો હા મોસીડો જ રહ્યો. એવું હું છું ટકા? જો છોટો સવારે વહેલો ભાગ્યો. મેં કીધું આજ તો કામ પૂરું કરાવી જ નાખવું છે, નામ સુધારાવી નાખવું છે. તે વહેલો જો લાઈનમાં ઊભો રહ્યો કાંઈ મેળ ન આવ્યો તો હા હતી. પણ તારે એવું તો વળી હું નામ સુધારવાનું હતું એમાં? હે હા હું ભૂલ હતી નામમાં? આમાં છે ને મારું નામ ટગાભાઈ ઢીંગાભાઈ હતું બરાબર. હા તી ઢોકાભાઈ ઢીંગાભાઈ આવ્યું. ઢોકો? હા હે ભાઈ પણ તારા ના આધાર કાર્ડના હું લેવા દેવા? તારા નામ સુધરાવીને ક્યાં જાવું? છોટો નામ સુધારેલું હોય ને ભાઈ તો આપણે ક્યારેક ટચિંગ ફોન લેવો હોય તો એ કામ આવે ભાઈ. બીજું તો શું તને છોટું મેં તને કીધું એમ આપણે તો એ સાંઈ અંગ્રેજી આઠડો થઈને સુઈ જવાનું. બાકી આપણે ભલા ને આપણી વાડી પેલી આને કર આધાર કાર્ડ ને ત્યાં આપણે કંઈ નોકરો લેવા જાવ. પણ હું તને એમ જ કહેવા માંગુ છું. મારે ભાઈ છે ને રેશન કાર્ડમાં લઈને નામ નહીં હરી ગયું. કેમ? એ પીવીસી નો કરાવ્યું ને તે પછી બીજે પોરે નામ નીકળી ગયું. હું પીવીસી ઓ બાપા પીવીસી ને એલા કહેવાય છે. આવી છે હવે કહેવાય છે પીવીસી આપણને થોડી ત્યાં ખબર પડે. આ કાંઈ ગાંડા કાંઈ ગોતવા જવાના હોય તો એમ હું કહું આધાર કાર્ડ સારું હતું તો નામ ફરી ગયું તો મારે પછી પાછા થોડા વધ્યા. ખોટું આમાં ઢગો હતો ને ઢોગો કરી નાખ્યું. તો એવા નામ ભાડે ત્યાં હોય કોણ ઢોગો નામ હોય. મને એમ કે જો આમાં નામ સુધરી જાય ને તો સારું એટલે હું ધક્કા ખાઉં. બાકી કાર્ડ માલી નામ નહીં રહ્યું તે મેં જાય નહીં રહી ગયું તો આ નામ સુધારવા સારું થઈને હું ધક્કા ખાઉં છું. બાકી આ નામ સુધારતા મારી જિંદગી પૂરી થઈ જાય. લાઈનમાં ઊભા રહે કેટલું ઊભું રહેવું. જા જવાના લેન સવારમાં હું વહેલો જાય અને બારીએ ઊભો રહ્યો ને બપોર સુધી ઊભો રહ્યો. ત્યાં એક સાહેબ આવે કે તમારે 9 નંબરની બારીએ જવાનું. તે તું બીજી બારીએ જઈને ઊભો રહ્યો છો? પણ એને કેવું જવાનું ને તમારે એને ઊભું રહેવાનું એમ. તને એટલી ના ખબર પડતી? પણ મને ન ખબર પડે બીજાને જ ખબર પડે ને અંદર બેઠા હોય એને કે તમારે અહીં બારીએ નહીં ઊભું રહેવું ઓલી બારીએ જાઓ એમ. 9 નંબરની બારીએ જાવ એમ ન કહેવાય. તો આપણે બપોર સુધીના ઊભા રાખ્યા તો એમ ન કહેવાય. તો પછી હાલ તું 9 નંબરની બારીએ ગયો છો ને ભાઈ? 9 નંબરની બારીએ જો તો અહીંયા 8-10 જણાની લાઈન હતી.
તો હું વળી લાઈનમાં ઊભો રહ્યો, ઘડીક ઊભો રહ્યો તો 2 જણા આવ્યા, મને આમ હમો જોઈને આમ પાછો ખેવ્યો ને એ લાઈનમાં ઊભા રહી ગયો. મેં કીધું આવો તમે સરખું કરાવી નાખો, બીજું તો શું આપણે કરવું ના થાય, એને અરે કંઈ બાંધવા બે. પણ પછી પાછો વારો આવી ગયો હોય ને, વારો શું આવે તો પછી હું છું ટકા ભાઈ, એ લાઈનમાં એ વારો આવ્યો ને તો હું ઊભો હતો લાઈનમાં, ત્યાં એક બેન નાનું છોકરું તેડીને આવ્યા. હા તો છોકરું બહુ રોતું, તે ભાઈ આપણને દયા આવે ને છોકરો રોતું હોય તો હું કહું બેન તમે વારો લઈ જાઓ, હું પછી કહું ઊભો રહે એમ. હા તે બેનને ઊભા રાખ્યા, એમ કરતાં કરતાં મારો વારો આવ્યો ઠેઠ. હા વારો આવ્યો ને તાકે સાનો લંચ પડ્યો. અરે ભગવાન, સાનું હું આવો સા પીજો, બીજું હું ચા પીને પછી પાછો વારો આવ્યો ને તો નામ સુધરી ગયું. હા સુધરી ગયું ને, હા તો કામ તો થઈ ગયું તારું. આ કામ થઈ ગયું, હા. પણ ભાઈ મને વાંચતા આવડે નહીં, હા એટલે હું તો આમ રાજીના રેડ થઈ ગયો. હે. હા આપણે કાયમ ના ટકા મીઠા કે હું આવેલો હતો તો હું તારી જો ભાઈબંધ મળ્યો, હું કહું આમ નામ જોઈ દઉં તો કેમ છે. હા પછી તે એ ભાઈને કાર્ડ આપ્યું હતું કે નહીં વાંચવા? હા હે હા એ ભાઈએ વાંચીને કીધું એ કે આગળ તો સુધરી ગયું પણ વાહે બગડી ગયું એ કે. એટલે આ ને મારી વાહે ને નામ વાહે છે, હું તો કહું તારી વાહ બગડી ગયું. ના ના તો હા હો ડગા ડગાભાઈ ધીંગાભાઈ બારવટિયા જો દઈ બારવટિયા છો તમે? ના ના એટલે આ વાહે બગડ્યું એમ તો હું કહું. મારા આ ભાવમાં તો કાંઈ નહીં થાય સુધારો. બારૈયાની જગ્યાએ બારવટિયા એમ કરી નાખ્યું. આ ભાવમાં સુધારો નહીં થાય. આ સુધારામાં મારી તો જિંદગી પૂરી થઈ જાય. છોટું આ ટોગામાંથી ઢગો કરવામાં 2 મહિના તકા ખાધા, હવે આ વાહે બગાડ્યું, બારવટિયામાં લઈ બારિયા કરવામાં મારે કેટલા ટકા ખાવાના? એના 4 મહિના થાય કે 6 મહિના થાય? મારે રોજ લાઈનમાં જ ઊભું રહેવાનું ભાઈ. રોજ કેટલો માણસ લાઈનમાં ઊભું હોય તો આ બધાને આ બધું સુધારા દેશે રોજ આવતા હોય ને બધા અહીંયા. ત્યાં દો ને લેન આમ દઈ તો ન્યાય લેન હોય, આમ દાવ તો ન્યાય લેન હોય. આપણને હલ ન હોય તો આપણે કઈ લાઈનમાં ઊભો રહો? કે હું તો છે ને થોડી લાઈન હોય ને એમાં ઊભો રહું. હા વારો આવી જાય ને તો ના ઠેઠ પકડ તો અહીંયા તમારે નહીં ઊભું રહ્યો. હવે પાછું આ સુધારો કરાવવા તું પાછું કાલે જાઈશ? મારે કાંઈ જવું ન. હવે સુધારો થવો હોય થાય, ન થવો હોય કાંઈ નહીં. મારે કાંઈ આખો દી લાઈનમાં ઊભું રહ્યો ના જાવું. તો આમને રાખવું તો ભલે ને ટેટું ભલે મને 5 ચડાવી દે. આપણે નડશે નહીં તને? એ નડે તેથી જોયું ને અત્યારે મારે હવે તકા ના ખાવા. પણ આમ તો તને ક્યાં ભાઈ કાંઈ નડવાનું છે કા? જો આપણે વાડી સિવાય ક્યાંય જવાનું છે? હે આ તો કાર કામ આવે એ સારું તો ધક્કા ખાવ. હવે એનું આપણે શું કામ છે? કેમ છોકરો બેઠા ને? લે દાદા દાદા તમારે કાંઈ ખાતર બાતર મગાવવું તો કહેજો, કાલે હું તળાવ લાવવાનો છું. તમે લેવાના છો? તો શું લેવા? એલા ઓલા રેશનમાં લેવા જા ને તે ઓલે છોડીને ના પાડી કે તારા દાદાનું નામ રદ થઈ ગયું કે એ કેવાસી કરાવવા લાવવાનું છે મારે. ક્યાં છે? હા ટિફિન લઈને જાજો હો દાદા. હું ટિફિન લઈને જાજો. ના ના ટિફિન શું કરવું? ત્યાં હાથ પડી જાય લાઈનમાં ઊભા રહે છે. લે એટલે 2 મહિનાથી હું ધક્કા ખાઉં, રોજ હાથ પડે. એ તારે પડે, મારે થોડા પડે. હું કોણ મંગો ભોદર હો. હે
કે તાલુકામાં હું જાઉં તો મારી હમણાં 2 જણા આવે હે? હમણાં તો દાંત હું કાઢો દાંત તો જાઓ તમે તારે કાલ જાઉં ફટકે તો કેવાસી કરાવીને આવું તો જ બકે અને તરત ઘઉં શોખા લઉં ત્યારે આવતા બેત ભલામણા હે તો હું કોણ મંગો ભોદર હો હા જાઓ તારે કાંઈ મંગાવું તો કહીએ કે અમારે કાંઈ નથી મગાવવું ઠીક, તો હું જાઉં હો હા કેટલો પાવર મંગો ભોદર ટકા હા પાછા આવ્યા કેમ દાદા સુધરાવ દાંત શું કાઢો દાંત તો કાઢી આ તો એમ બે હવે ખખેડી ઘડે હા તો કરતા હા દિલ્હીના ઝાપા સુધી મારી ઝાક બોલે તને ખબર પડી હે હા આવો દાદા શું કરો દિલ્હીના ઝાડ બાર લાવી દો હે હા એટલે તો હા તો જાઓ તમે તારે હા. ક્યાં છોટું હવે આ તો દાંત કાઢે આમ જવાનું છે એ મારે હું જવાના રામ તું સણમાનો રે ને હું મારે તો કાલ જવાનું હોય તળાદા છે એ ટકા હે પાપો ભાન ભૂલી ગયો હા આમ આવવાનું હતું આમ વયો ગયો અવળા રસ્તા કાલ જવાનું છે તો આ જોડે હું કોકને ધાનમાં જઈએ આમ ત્યાં થઈ દેવું દિલ્હીને રાપા હતી ઓળખ હવે આ ભાવનગરનું ઓઇલ પણ પાદર ના પાડ્યું ટકા હા મંગા દાદા કે તાલુકામાં મને 2 જણા હામાં લેવા આવે ઈ કે તે લેવા તો આવે ને બાકી રાખેલા હોય તે હે કા ભાઈ તમારે કોકને આવું તો થયું હશે હે ધ્યાન રાખજો આ ઢગાની જેવું ન થાય હો ભાઈ અને જાઓ તો લાઈનમાં ઊભા રહેવા હાટું થઈને થાકી ન જાવ ને તો ટિફિન લઈને જાજો હા